શું દિલ્હી અને મુંબઈના ચોર બજારની જેમ આપણા અમદાવાદમાં પણ એક ચોર બજાર છે? બસ એ જ એક્સપ્લોર કરવા માટે હું આવી ગયો છું અમદાવાદના રિવરફ્રન્ટ માર્કેટ, જેને લોકો ગુજરી બજાર તરીકે પણ ઓળખે છે. જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના ચોર બજારમાં, મતલબ રિવરફ્રન્ટ માર્કેટમાં જઈએ છીએ. તો હું તમને બતાવું છું, વિડીયો એન્ડ સુધી જોજો. અને અત્યારે આપણે મેટ્રો સ્ટેશનમાં છીએ. મેટ્રોમાં વિડીયો કે ફોટો પાડવું અલાઉડ નથી, એટલે આપણે મેટ્રોનું કોઈ શૂટ લીધું નથી. તમને હું ડાયરેક્ટ રિવરફ્રન્ટનું ચોર બજારનું વિડીયો બતાવું છું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મેટ્રો સ્ટેશનમાંથી ઉતરતા જ અમે પછી રિક્ષામાં બેસી ગયા હતા, કેમ કે ત્યાંથી રિવરફ્રન્ટ માર્કેટ 1 કિલોમીટર દૂર હતું. રિક્ષામાંથી ઉતરતા જ કંઈક આવો નજારો જોવા મળ્યો હતો અમને. આ માર્કેટને રવિવારી માર્કેટ એટલા માટે કહેવામાં આવે છે કે આ ઓનલી રવિવારના દિવસે જ ખુલે છે. સૌથી વધારે અહીંયા કપડાનો સ્ટોલ જ જોવા મળે છે, અને સારી વેરાયટીમાં સસ્તા કપડાં અહીંયા જોવા મળે છે. રોજિંદા જીવનની તો ઘણી બધી વસ્તુઓ અહીંયા મળી જશે એવું લાગે છે. આ માર્કેટમાં ઘર વખરી માટેનો ટોટલી સામાન અહીંયા મેં જોયો હતો. બધો સામાન અહીંયા મળે છે. કેટલા લોકો અહીંયા રવિવારી માર્કેટમાં પહેલાં આવેલા છે, કમેન્ટ જરૂરથી કરી દેજો. ગરમી એટલી લાગતી હતી ને, એટલે પછી અમે લીંબુ શરબત પી લીધો. સાચું કહું તો હજુ સુધી હું જે વસ્તુ શોધી રહ્યો છું ને હજુ સુધી નથી મળી મને. હું આઈફોન શોધી રહ્યો છું, જે સેકન્ડમાં મળતા હોય કે નવા મળતા હોય ને એવા. હજુ સુધી ક્યાંય જોવા નથી મળ્યા. બહુ જૂના કેમેરા ને. પ્રીમિયમ ટી શર્ટ ઓનલી 350 રૂપિયામાં અહીંયા મળે છે. અહીંયા જૂના ટેબ્લેટ્સ અને લેપટોપ છે, જે સેકન્ડ હેન્ડ 2200, 2000, 2500માં મળી રહે છે. જય માતાજી મિત્રો, હું આવી ગયો છું આપણા રિવરફ્રન્ટ માર્કેટમાં, જેને અમુક લોકો ચોર બજાર નામથી પણ ઓળખે છે. તો આ નીચે તમે જોઈ શકો છો, આ છે રિવરફ્રન્ટ માર્કેટ. અને હું અત્યારે છું રિવરફ્રન્ટ ઉપર. મારી પાછળ તમને દેખાતું હશે અટલ બ્રિજ. હા, એમાં શું હશે?
જય માતાજી મિત્રો, તો આપણે પાછા આવી ગયા જે મેટ્રો સ્ટેશને અને અહીંયાથી મેટ્રોમાં બેસીને આપણે ઘરે જવાનું છે. તો બસ વિડીયો અહીંયા સુધી રાખીશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.